પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકાના મીઠી ધારિયાલ પ્રાથમિક શાળા દ્વારા માર્ગ મકાન વિભાગ ચાણસ્માના નાયબ ઇજનેરને પત્ર લખી શાળાના માર્ગ પર અકસ્માતની ઘટના રોકવા માટે તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. મીઠી ધારિયાલ પ્રાથમિક શાળા દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં મોઢેરાથી બેચરાજી જતા પુલનું કામ ચાલુ હોવાથી મોટાભાગના વાહનો પૂર ઝડપે અને ગફલતભરી રીતે આ શાળા સામેના માર્ગ પરથી પસાર થતા હોવાથી અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે. ત્યારે શાળાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ માર્ગ પર તાત્કાલિક બમ્પ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જૈનિશ કે પટેલ, ચાણસ્મા. હું મીઠી ધારિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય બોલું છું કે દરવાજાની ગેટ આગળ જ મેઇન રોડ હોવાથી બે બમ્પની જરૂર છે. કેમ કે ઘણા બધા સાધનો સ્પીડમાં આવતા હોવાથી ક્યારેક ઘટના બનવાની પૂરી શક્યતા છે. માટે બમ્પ બનાવવા વિનંતી.